ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે તમારી પાસે ખેતીની જમીન છે તો કેટલા પ્રકારના કાયદા તમને લાગુ પડશે? અચરજ પામી જશો. 30 કાયદાની યાદી તો મેં બનાવેલી છે, કદાચ હજી એકાદ બે ભૂલાઈ જતા હોય. વાતની શરૂઆત કરતા પહેલા નાનો એક જોક કરી દો. એક બેન છે ને એસટી ની બસમાં ચડ્યા, સિટી બસની લઈ સમજ્યા. હવે ઉપરથી બસ આવી હતી, જગ્યા નહોતી, એટલે 7-10 છોકરા ચડી ગયા, પછી બાકીના રહી ગયા. હલો કંડક્ટર ની બેન કે બેન લઈ લ્યો ને, મારા આટલા છોકરા ચડી ગયા. કે બેન, અડધા ઘરે મૂકીને વાય. એ કે અડધા તો ઘરે મૂકીને જ આવી છો. આના જેવું છે કે આટલા કાયદામાંથી કદાચ હું થોડાક ભૂલી ગયો હોઈશ. તો 30 કાયદાઓની યાદી હું અત્યારે તમને કહીશ. મોઢામાં આંગળી ના નાખી જાવ તો મને કહેજો. અને આ બધા કાયદાઓની અસર ક્યાંક ને ક્યાંક લાગુ પડતી હોય, એટલે રેવન્યુના નિષ્ણાત માત્ર રેવન્યુના હોય એવું જરૂરી નથી, અને અન્ય કાયદાનો પણ આછો પાતળો જ્ઞાન હોવો જોઈએ કે આ કાયદાની અસર આમાં લાગુ પડે છે. 2 કાયદાઓ ફેમસ છે. એક છે મહેસૂલ ધારો ગુજરાતીમાં, જેને લેન્ડ રેવન્યુ એક્ટ કહેવાય કે કોડ કહ્યો. બીજો છે ગણોત ધારો ગુજરાતીમાં, જેને ઘરખેડનો કાયદો કહી શકો. ખેતીની જમીનના મુખ્ય 2 કાયદાઓ ઉપર આધારિત છે, પણ બીજી જે છે ને આડી અવળી એની સીમાઓ મળતી હોય. આપણે નથી કે શેઠા મળવા, એમ શેઠા મળતા હોય, કેટલાક ત્રિભેટા હોય, કેટલાક એનાથી જાજા શેઠા મળતા હોય. તો એક છે ટુકડા ધારો. જ્યારે તમારી જમીન ટુકડા ધારા નીચે જતી હોય ત્યારે આવી જમીન શ્રી સરકાર થઈ જવાને પાત્ર થાય. થઈ જાય એમ નથી કહેતો. માનો કે જરાય 3 પ્રકારની જમીન હોય, ટુકડા ધારા નીચે ગઈ, બોર્ડ નોંધાવી દો, એટલે પાછી જે પિયત પ્રકારની થઈ ગઈ તો ટુકડા ધારામાંથી બચી ગયા. અને એ 40 ગુઠાથી ઓછી થતી હોય તો બંનેની અંદર 120 ઝાડવા, કુલ ઓછામાં ઓછા 240 ઝાડવા 40 ગુઠાની અંદર હોવા જોઈએ. તો તમારી બાગાયતન પણ થઈ શકે, તમે બચી શકો, પણ ખાલી નાટક કરી ન બચી શકાય, એ એમાં લાગુ પડવી જોઈએ. તો એ થયો ટુકડા ધારો. ટીપી 2 છે. એક ટાઉન પ્લાનિંગ એક્ટ. જે ખેતીની જમીનમાં ટીપી બેસી ગઈ હોય, પછી સરકારીની જમીન કાપી લે, 40% કાપી લે વગર પૂછે, તો 60% જમીન તમારી જગ્યા વધી એફપી તરીકે. પડાવી નથી લેતા, કબજો તમારો જ રહે, તમે વાવેતર કરી શકો. આ કાયદાને ટીપી એક્ટ કહેવાય. જરૂર પડે તો તમારે ખેતી કરતા હો, તમે ટીપી એને ન કરાવો, નોન એગ્રીકલ્ચર, તો પણ વચ્ચેથી રસ્તો કાઢી નાખે અને તમારે પાટિયા દિવાલ જ પાડી નાખવી પડે, ફેન્સિંગ ડબલ પેકટ કરવી પડે. આ છે ટીપી નો કાયદો. ટીપી બીજું ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. તમે જમીન વેચો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, આટલા કાયદા સાથે તમારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈનો ભંગ ન થવો જોઈએ. તો એ છે ટ્રાન્સફર ઓફ. ડીપી ડેવલપમેન્ટ પ્લાન્ટ અને ડીપી ના રસ્તા, એટલે ડીપી રોડ. તો આ પણ ખેતીની જમીનમાં આવતા રસ્તા, એના માટે ડીપી અને ટીપી. ટોચ મર્યાદા ધારો યુએલસી. ખેતીની જમીન જે છે 1977માં બિન ખેડૂતોને, જે ખેડૂત નહોતા ને ખેત મજૂર હતા, એને જમીન મળે, અને જે વધારાની જમીનો એક્સેસ લેન્ડ તરીકે બીજા પાસે પડી હતી, વણ ખેડાયેલી, અથવા તો ભલે ખેડતા હોય પણ માની લેવામાં આવતું કે આટલો વ્યક્તિ આટલી પૂરી જમીન ખેડી શકે નહીં અને ગણોતિયા રાખવા પડે, તો એને બદલે એને ખેતીની જમીન બીજાને ફાળવી શકાય. એના માટે લેન્ડ એન્ડ સીલિંગ એક્ટ આવ્યો. એના નીચે જે જમીન ફાજલ થઈ એ પછી સાતણી થઈ. તો આ થઈ લેન્ડ એન્ડ સીલિંગ એક્ટ, અથવા તો શ્રી સરકાર પણ થઈ ગઈ. વારસાઈ ધારો. તમારી જમીનમાં જે વારસાઈ ચડે છે, વારસાઈ ધારાને આધીન ચડે છે. હિન્દુઓની વારસાઈ પ્રક્રિયા અલગ હોય, મુસ્લિમોની અલગ હોય, શીખ, પારસી વગેરેની સિવિલની અલગ હોય. એચયુએફ હિન્દુ સંયુક્ત કુટુંબની પેટી, એના જ આધારે અધિકારો મળે છે. અને ખેડૂત ખાતેદારી સર્ટિફિકેટ જે છે એ લિંક ઉપર આવેલું આવે છે કે લિંકનું કંઈ તૂટવું જોઈએ નહીં. એચયુએફના અધિકારો, એટલે જ્યારે એક વ્યક્તિ ગુજરી જાય ત્યારે એનો જે આંબો બને એ એચયુએફના નિયમને આધીન બને છે. એચયુએફમાં કોનો સમાવેશ કરી શકાય ને કોનો ન કરી શકાય એ પણ એચયુએફના કાયદામાં જોગવાઈ છે. ગિફ્ટ એક્ટ અલગથી છે. તમારે ખેતીની જમીન તમે ગિફ્ટ કરી શકો, વિલ પણ કરી શકો. તે પાછું અલગ કાયદાનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ, પર્સનલ લો થઈ જાય. કોન્ટ્રાક્ટ એક્ટ. ખેતીની જમીન માટે કોન્ટ્રાક્ટ એક્ટ લાગુ પડે. તમને થાય આ ક્યાંથી આવી ગયો? તમે ખેતીની જમીન જે છે એનો જ્યારે દસ્તાવેજ કરો છો ત્યારે કેટલીક જોગવાઈ કોન્ટ્રાક્ટ એક્ટ નીચેની છે. દાખલા તરીકે તમે બાના ખાત ભરો છો તો કોન્ટ્રાક્ટ એક્ટ છે, અને બીચ ઓફ કોન્ટ્રાક્ટ પણ એમાં લાગુ પડે. ક્યારે બાના ખાતની રકમ પાછી મળે, કેટલી પાછી ન મળે, એની અત્યારે ચર્ચા નથી કરતા, એ અલગથી ક્યારેક વિષય લેશું. અત્યારે આપણે કાયદાઓની યાદી ખાલી કરીએ છીએ. રજીસ્ટ્રેશન એક્ટ. તમે આ બંને ડોક્યુમેન્ટ બનાવ્યા, કબજા સાથેનું હોય તો રજીસ્ટ્રેશન કમ્પલસરી છે, અને 10% એમાઉન્ટ લેવી અને રજીસ્ટ્રેશન વખતેની સ્ટેમ્પ ડ્યુટી ભરવી કમ્પલસરી છે. કબજા વગરનું હોય તો લપસમ એમાઉન્ટની સ્ટેમ્પ ડ્યુટી તમે ભરી શકો, એ બાદ ન મળે, અને આમાં ભરેલી રકમ બાદ મળે, પણ એ બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા. એ રજીસ્ટ્રેશન એક્ટ છે. પછી આવે છે જંત્રીના કાયદાઓ, અને એમાં પાછી 32 જોગવાઈઓ આવે, તો એ પછી અલગ ચર્ચા નથી કરતા. એ સ્ટેમ્પ એક્ટ છે, એ સ્ટેમ્પ માટેનો અલગથી કાયદો થયો. સ્પેશિયલ રિલીફ એક્ટ. એવી જ રીતે બેનામી સંપત્તિ, એનો અલગથી કાયદો છે. બેનામી કોન્ટ્રાક્ટ એટલે બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, એટલે કઈ જમીન બેનામી ગણાય ને ક્યારે ન ગણાય એની ચર્ચા નથી કરતા, પણ આ એક્ટ પણ લાગુ પડે. ને આવી જમીન ક્યાંક ખરીદાઈ જાય તો મુશ્કેલી થઈ જાય. બિન ખેડૂત જે થઈ ગયો ને
એ પણ આને રિલેટેડ જેવું થયું, પણ એ બેનામી નથી, પણ આમ જુઓ તો એના જેવું જ થયું, એટલે તે પેનલ્ટીને પાત્ર થયું. ઇઝમેન્ટ રાઇટ, અન્યના કોમમાંથી પાણી લેવાનો હક છે કે નહીં, હલનનો રસ્તો છે કે નહીં, આ બધા ઇઝમેન્ટ રાઇટ છે. બાજુવાળા તમારે ઇઝમેન્ટ રાઇટનો ભંગ કરે તો ઇઝમેન્ટ રાઇટ નીચે તમે પ્રથમ કૃષિ પંચની અંદર, ને કૃષિ પંચમાં જયારે ટાઈમ લિમિટેશન એક્ટનો ભંગ થઈ જતો હોય તો તમારે સિવિલ કોર્ટમાં જવું પડે. તો નવો શબ્દ આવ્યો પાછો, ટાઈમ લિમિટેશન એક્ટ. દરેકની અંદર સમય મર્યાદા બાંધી દીધી છે કે કોને ક્યાં સમય સુધી સાંભળવાની સત્તા છે અને હુકમ કરવાની સત્તા છે. એની સત્તા નથી તો પછી હવે કોની સત્તા ચાલુ થાય છે? બહુ સ્પષ્ટતા નહીં કહું, કારણ કે આમાં કજિયા નથી શીખવતા. કેટલાક જાણી જશે ને દાખલો આપીશ તો પાછા બાજુવાળાને હેરાન કરવાનું ચાલુ કરશે. એટલે બહુ કાયદા જાણવા નહીં, પણ આટલા કાયદાઓની માયાજાળ છે એમ હું તમને કહું છું. પબ્લિક ટ્રસ્ટ એક્ટ, વકફ એક્ટ, જેને જે લાગુ પડતો હોય તે તમને એમ થાય રમણીકભાઈ નવું ક્યાંથી ગોતી આવે છે, પણ એ કાયદો છે અને એની જોગવાઈઓ પણ લાગુ પડે. એ વહીવટ કરવા માટેનો એક પ્રકાર છે. તમારે તમારી જમીન જે છે એની અંદર એ વહીવટ કરવા માટેના પ્રકાર તરીકે તમે એ નોંધો તો પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે પણ આવે. મંદિરને જગ્યા આપી દેવી હોય કે તમારે પ્રાઇવેટ ટ્રસ્ટ જેવું બનાવવું હોય અને એમાં વાલીપણું નીમવું હોય તો એવું પણ થઈ શકે. કોઓપરેટિવ સોસાયટી એક્ટ, એના માટે પણ જમીનો લઈ શકાય સ્પેશિયલ હેતુથી અને પછી એને કરાવી શકે તો સોસાયટી એક્ટ. રેન્ટ એક્ટ, તમારી જમીનનો તમે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કોકને ઉતાસળીથી વાવવા દો છો તો રેન્ટ એક્ટની જોગવાઈઓ આવે બધી, એને ધ્યાનમાં રાખીને લખવું જોઈએ. અને એમાં પાછા ગણોતધારીની જોગવાઈનો ભંગ ન થવો જોઈએ તો ફસાઈ જાય. તો બધી જોગવાઈઓ એકબીજા કાયદા નીચે પાછી આનુષંગિક હોવી જોઈએ. આખો રેન્ટ એક્ટ મકાન માટે વાપરતો હોય, જમીન માટે નહીં વાપરતા તો ફસાઈ જશો, વળી ગણતરીઓ જાગશે પાછો, અને એ ગણતરીના અધિકાર નથી મળતા એટલે પાછા કોઈનું લઈને આવું કરવા નહીં જતા પાછા. પછી આવે છે ઇન્કમટેક્સ એક્ટ. તમને એમ થાય વળી ઇન્કમટેક્સ એક્ટ રમણીકભાઈ ક્યાંથી ઉપાડી આવ્યા? જમીન જયારે વેચો છો ત્યારે ઇન્કમટેક્સની જોગવાઈઓ, દાખલા 30 લાખથી ઉપરની જમીન થાય તો ખાસ ધ્યાન રાખજો, રિટર્ન ન ભર્યું તો ભરી દેજો. ઇન્કમટેક્સની જોગવાઈ લાગુ પડી ગઈ ત્યાં. 50 લાખનું થાય તો ખાસ વધારાની જોગવાઈઓ લાગુ પડશે. તમને 30 લાખનું ન હોય, બે જણા વચ્ચે 15 લાખ થતું હોય કે મારા ભાગમાં તો 15 લાખ જ આવ્યા, તો ઇન્કમટેક્સની જોગવાઈ બેને રિટર્ન ન ફાઇલ કરતા તો કરવું પડે. આ બધી ઇન્કમટેક્સની જોગવાઈઓ છે, કારણ કે એને ઓટોમેટિક શો થઈ જાય ને ગોતતા આવે કે રમણીકભાઈ રિટર્ન ફાઇલ નથી કરવું, પકડો, અને પછી જવાબ દેવા અઘરા એના કરતા પહેલેથી રિટર્ન ફાઇલ કરી દેવાય, એમાં બતાવી દેવાય, કારણ કે ઓટોમેટિકમાં ડિસ્પ્લે થઈ જશે. ફેમા એક્ટ, કોઈ વિદેશી નાગરિક અહીં આવીને જમીન લે અથવા તો અહીં જમીન હોય ને પછી વિદેશી નાગરિક થઈ જાય એનઆરઆઈ થઈને તો ફેમા એક્ટ લાગુ પડશે. એ જોગવાઈ બતાવવી જોઈએ, ડિસ્પ્લે કરવી જોઈએ, ને એ કાયદો લાગુ પડે ને પેનલ્ટી આવી જાય. અશાંત ધારો જ્યાં ડાકુર પીડ્યો હોય ને અમુક પ્રકારની અમુક જ્ઞાતિને અમુક ધર્મને વિધર્મીઓને તમે વેચી શકતા નથી, પરમિશન લેવી પડે, ખબર ન હોય તો ફસાઈ જાઓ. જોગવાઈ કરી નાખી, એગ્રીમેન્ટ કરી નાખ્યું, પછી પરમિશનમાં અમુક 6 મહિના વ્યાજ જાય, નહીં મળે અપીલમાં જવું પડે તો પાછો બીજો કોન્ટ્રાક્ટ થઈ ગયો. 3 મહિનામાં તમારું એગ્રીમેન્ટ તો ખતમ થઈ ગયું, વળી 3 મહિના એક્સટેન્શન મળે, 6 મહિનાથી વધારે એગ્રીમેન્ટનું એક્સટેન્શન ન મળે, વળી કોન્ટ્રાક્ટ એક્ટની નિયમોનો ભંગ થાય, વળી એક જો કોર્ટ કાયદામાં ખેંચી જાય માણસ, કાયદાની જોગવાઈ ગોતતો હોય કપડા કાઢવા માટે. એટલે આ બધા જોગવાઈઓ જે છે એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સિવિલ પ્રોસિજર કોડ, આ બધી જોગવાઈઓ કોર્ટમાં જ્યારે હાલશે સિવિલની પ્રક્રિયા તો સિવિલ પ્રોસિજર કોડના આધારે હાલશે. ટાઈમ લિમિટેશન એક્ટ, હમણાં આપણે વાત કરી કે કોને ક્યાં ટાઈમ લિમિટેશન વાત કરવાની છે, એના માટે વિલંબ માફી મળે કે નહીં, ડિલકોન્ડમ થાય કે નહીં, આ બધી જોગવાઈઓના આધીન છે. તો આવા અનેક કાયદાઓની માયાજાળ છે. હાવ સરળ તમારા બાપ દાદાની જમીન જાળવી રાખજો, તો આવા કોઈ જાજા કાયદા જાણવાની જરૂર નથી. લે વેચ કરતા હો કે લે વેચ વાળી જમીન ખરીદી હોય ત્યારે બધા કાયદાઓની જોગમાં એકય કાયદાનો ભંગ નથી થયો ને, નહીતર વેલા મોડા પસ્તાશો. ભાઈ રમણીકભાઈને યાદ કરશો કે રમણીકભાઈ કોટડિયા નામની વિડીયો ચેનલ ન જોઈ, યુટ્યુબમાં જઈને લખ્યું નહીં રમણીકભાઈ કોટડિયા એટલે હલવાઈ ગયા. જો યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખશો તો 3 પ્રકારની ચેનલ જોવા મળશે. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, જેમાં ખેડૂતો સાથે થયેલી વાતચીતના ફોન મૂકું છું. રમણીકભાઈ કોટડિયા વિડીયો, જેમાં આવી અવનવી માહિતીઓ, કોમેન્ટ્સમાં આપેલા જવાબો અને કાયદાકીય બાબતો સમજાવું છું. અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન, તમે જાતે તમારા કામ કરતા થઈ જાઓ એટલે રમણીકભાઈ કોટડિયા તમને શીખવાડે છે કે તમારા વકીલ તમે જાતે બનો, તમારો રેવન્યુ રેકોર્ડ તમે જાતે ચોખ્ખો રાખો અને શીખો. એ બધી બાબતો એની અંદર હું મૂકું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.